જય શ્રી કૃષ્ણ મિત્રો. તો આપણે ચેપ્ટર નંબર 12 માં ઘણું બધું આગળ વધી ગયા છીએ. બરાબર, છેલ્લા લેક્ચરની અંદર વાત કરીએ તો પીચ વિશે ભણ્યા કે પીચ શું છે. બરાબર, ક્યારે પીચ નો મીનિંગ શું થાય. બરાબર, તો કે આવૃત્તિ જેની ઓછી હોય એની પીચ ઓછી, આવૃત્તિ વધારે એની પીચ વધારે. બરાબર, ત્યારબાદ મિત્રો કંપ વિસ્તારની વાત કરી હતી. તો કે કંપ વિસ્તાર એટલે શું? તો કે મિત્રો કંપ વિસ્તાર એટલે જે સંઘનનની લંબાઈ છે એની વાત કરી હતી. બરાબર, સરેરાશ લંબાઈ. તો કંપ વિસ્તાર કઈ રીતે ઇફેક્ટ પાડે છે? તો કે કંપ વિસ્તાર છે એ સાઉન્ડ ને દૂર સુધી લઈ જવામાં, જો કંપ વિસ્તાર વધારે હશે તો સાઉન્ડ દૂર સુધી સંભળાશે અને ઓછો હશે તો સાઉન્ડ ઓછા સુધી સંભળાશે. બરાબર, ઓછા અંતર સુધી. તો આવું જોયું હતું આપણે. ત્યારબાદ સમીકરણ તાર્યું હતું કયું? તો કે v બરાબર તરંગ લંબાઈ ગુણ્યા આવૃત્તિ. બરાબર, એવું સૂત્ર એક તારવાયું હતું. તો આજે મિત્રો એ સૂત્રનો ઉપયોગ કરીને એક દાખલો ગણવાનો છે. એટલે કે ઉદાહરણ 12.1. કયું છે મિત્રો? ઉદાહરણ 12.1. શું કે છે ઉદાહરણ? તો કે પહેલા કોઈ ધ્વનિ તરંગની આવૃત્તિ આપી છે. આવૃત્તિ કેટલી છે? તો કે પહેલા તો માહિતી લખી દઈએ બધી. આવૃત્તિ શેના વડે દર્શાવાય મિત્રો? ન્યુ વડે. ન્યુ હો, વી નથી. ન્યુ વડે દર્શાવાય છે. આવું ગણાકાર કરવાનો. કેટલી આપેલી છે? 20 કિલોહર્ટ્ઝ છે. આપણે કહીએ ને કિલો એટલે કેટલા થાય? 10 ની 3 ઘાત. એવી જ રીતે. ત્યારબાદ સોરી 2 કિલો છે, 20 ની અંકનો અનર્થ થઈ જશે. 2 કિલો તથા તરંગ લંબાઈ છે વેવલેન્થ. શેના વડે દર્શાવીએ છીએ તરંગ લંબાઈ? તો કે લેમ્બડા વડે. કેટલી આપેલી છે? 0.35 સેન્ટીમીટર. કમ્પ્લીટ. ત્યારબાદ 1.5 કિલોમીટર અંતર કાપવા માટે કેટલો સમય લેશે? કેટલું અંતર કાપવું છે મિત્રો? એને 1.5 કિલોમીટર. બરાબર, એટલે અહીંયા v આપેલો છે આપણને. શું આપેલું છે? v બરાબર, એટલે આ v છે વેગ છે. સોરી, શું આપેલું છે? અંતર આપેલું છે ને? હા યસ, અંતર આપેલું છે d. શું આપેલું છે મિત્રો? d. કેટલું? 1.5 કિલોમીટર. અહીંયા સુધી કમ્પ્લીટ. તો શોધવાનું શું કીધું છે? તો 1.5 કિલોમીટર અંતર કાપવા માટે કેટલો સમય લાગે? આટલી ફ્રીક્વન્સી છે ને, આટલી તરંગ લંબાઈ. બરાબર, મતલબ કે બે શૃંગ વચ્ચેનું અંતર સેન્ટીમીટરમાં આપેલું છે. કેટલું છે? 0.5 સેન્ટીમીટર. ત્યારબાદ 1 સેકન્ડની અંદર કેટલી કિલોહર્ટ્ઝ પસાર થઈ જાય છે? 2 કિલોહર્ટ્ઝ, એવું કહી શકો છો. બરાબર, તો એવા જે તરંગને, આવું જે તરંગ છે એને આટલું અંતર કાપવા, મતલબ કે 1.5 કિલોમીટર દૂર જવા માટે કેટલો સમય લાગે છે? તો જોઈએ મિત્રો. સૌપ્રથમ તો કે અહીંયા આપણે આને પહેલા SI એકમમાં ફેરવીએ તો SI એકમ કેટલો થશે? તો કે 2 કિલોહર્ટ્ઝ છે તો 2000 હર્ટ્ઝ થઈ જશે. કારણ કે આપણે 2 કિલોમીટર હોય તો કેટલા મીટર કરીએ છીએ? એ 2000 એની જેવું છે. આને શેમાં ફેરવવો છે? સેન્ટીમીટર માંથી મીટરમાં. એટલે શું કરવાનું? તો કે -2 વડે 10 ની -2 ઘાત વડે શું કરવા પડશે? ગુણવા પડશે. બરાબર, અને પહેલી વસ્તુ અહીંયા 35 છે. 35 છે. બરાબર, એટલે ધ્યાન રાખજો. 0.35 નથી. હા રેડ. એટલે કેટલા થશે? 0.35 મીટર. બરાબર, આ એક ભૂલ હતી, એ જરીક જોઈ લેજો. કઈ વાંધો નહીં. બરાબર, d બરાબર 1.5 મીટર આપેલા છે. તો આપણે એને મીટરમાંથી કિલોમીટરમાં ફેરવવા પડશે. ભલા સોરી, કિલોમીટરમાંથી મીટરમાં. કેટલા થશે? તો કે 1500 મીટર. તો હવે વધીએ મિત્રો આગળ. તો કે આપણને ખબર છે શું કરવું પડશે પહેલા? તો કે પહેલા આપણે એનો વેગ શોધી લઈએ. વેગ શોધ્યા પછી શું થશે? તો કે વેગ શોધ્યા પછી અંતરના સૂત્રમાં મૂકી દેશું. શું? અંતર બરાબર સમયના વેગ બરાબર અંતરના છેદમાં સમય. એમાંથી આપણે સમયને કરતા બનાવીશું. બરાબર, એટલે પહેલા આપણે શું શોધશું? વેગ. તો વેગનું સૂત્ર આપણને બધાને ખબર છે. કોનો? અહીંયા ધ્વનિનો વેગ છે. માટે શું આવશે? તો કે તરંગ લંબાઈ ગુણ્યા આવૃત્તિ. કારણ કે એ આપેલું છે આપણને. તરંગ લંબાઈ ગુણ્યા આવૃત્તિ.
શું આપેલું છે મિત્રો? તરંગ લંબાઈ ગુણ્યા આવૃત્તિ છે એ આપેલી છે. હવે બંનેના સિમ્બોલ મૂકી દો એટલે ખબર પડી જાય બધાયના. આનો સિમ્બોલ કેપિટલ V અથવા તો V જેવું લાગવું જોઈએ. તરંગ લંબાઈ લેમ્બડા ગુણ્યા આનો તો કે ન્યુ. બરાબર, ખાસ ધ્યાન રાખજો. ન્યુ એટલે અહીંયા વળાંક વાળી દેવાનો એટલે ખબર પડી જાય કે આ ન્યુ છે. કિંમતો મૂકો. લેમ્બડા 0.35 એને ગુણ્યા ન્યુ 2000 તો V બરાબર કેટલા આવે છે? આટલા. ત્યારબાદ મિત્રો 35 દુ કેટલા થશે? 70. બરાબર ને? યસ. તો 70 થશે અને 0.1 કાપો એટલે ટોટલ થશે V બરાબર 700 મીટર પર સેકન્ડ. કેટલા થશે? 700 મીટર પર સેકન્ડ. આનો એકમ તમારે તારવો હોય તો તારવી લેજો, ખબર પડી જશે. ન્યુ નો એકમ બીજો શું થાય? તો કે હર્ટ્ઝ તો છે E ઉપરાંત 1 ના છેદમાં t છે ને, તો એનો એકમ શું થાય? ન્યુ નો એકમ 1 ના છેદમાં t નો એકમ સેકન્ડ. આવું કરી શકો. હર્ટ્ઝ ની ઉપરાંત 1 સેકન્ડ કરી શકો. એટલે શું થાય? તો કે અહીંયા મીટર છે આનો એકમ લેમ્બડાનો, આનો છે 1 ના છેદમાં સેકન્ડ એટલે મીટર પર સેકન્ડ થઈ જશે. ખબર પડી ગઈ? તો આ શું મળ્યું મિત્રો? આપણને વેગ મળ્યો. હવે શોધવાનું શું છે? તો કે 1.5 કિલોમીટર જેટલું અંતર એટલે કે 1500 મીટર જેટલું અંતર કાપવા માટે શું કેટલો સમય લાગે? તો હવે મિત્રો આપણે સાદું સમીકરણ જે ગતિમાં ઉપયોગ કરતા શું? તો કે વેગ બરાબર અંતરના છેદમાં શું આવશે મિત્રો? સમય. તો હવે મિત્રો મારે સમય શોધવો છે. સમયને સામે લઈ જાઓ, વેગ ક્યાં આવે? નીચે. એટલે શું આવશે? સમય બરાબર અંતરના છેદમાં શું આવશે? વેગ. બરાબર ને? આ રીતે તમને બુકમાં d/v દર્શાવ્યું છે, જોજો. બરાબર છે ને? આ રેડ મૂકો તો અંતર કેટલું છે? ડાયરેક્ટ આપણે મીટરમાં જ મૂકીએ. 1500 છેદમાં વેગ કેટલો છે? તો કે વેગ છે 700. બંનેના એકમ મૂકી દો તો કે આનો એકમ મીટરમાં આવશે અને વેગનો એકમ મીટર પર સેકન્ડ. એટલે આને આ જતા રહેશે, છેદનો છેદ અંશમાં જાય. જવાબ કેટલો આવે છે? જોઈ લો. 0 0 કેન્સલ. બરાબર ને? 7 દુ 14 એટલે 14 ની આજુ 2.1 સેકન્ડ આવશે. 2.1 છેદનો છેદ અંશમાં મીટર મીટર કેન્સલ એટલે શું આવ્યો? s. અથવા તો સીધી રીતે સમય છે તો એનો એકમ શું આવશે? બોલો. તો કે સાહેબ સમયનો એકમ સેકન્ડ આવશે. તો સમય આટલું. તો ફક્ત 2.1 સેકન્ડની અંદર ધ્વનિ છે કેટલું અંતર કાપશે? 1500 મીટર જેટલું. કેટલું? 1500 મીટર. એટલે કહી શકાય અહીંયા શું? તો કે 1.5 કિલોમીટર અંતર કાપવા માટે લાગતા સમય 2.1 સેકન્ડ છે. અથવા તો 2.1 સેકન્ડમાં 1.5 કિલોમીટર અંતર છે મિત્રો એ કાપશે. ખબર પડી ગઈ? સૌપ્રથમ શું કર્યું? તો કે માહિતી લખી, એને SI એકમમાં ફેરવી, કારણ કે આ એકે SI એકમ છે અને આ કે આ. ત્યારબાદ તો કે વેગ શોધી આપણે, કારણ કે વેગના સૂત્ર ઉપરથી મળી જાય સમય. તો કે વેગ બરાબર તરંગ લંબાઈ છેદમાં આવૃત્તિ. મળી જાય ને? કેપિટલ T નથી અહીંયા શોધવાનું. કેપિટલ T શોધશો તો શું લોચે ચડશો? તો આવર્તકાળ મળશે. એટલે ધ્યાન રાખજો. તો V બરાબર લેમ્બડા ગુણ્યા V. કિંમતો મૂકી દીધી, સાદું રૂપ આપ્યું. ત્યારબાદ આ સાદું સૂત્ર વાપર્યું છે. આ ચેપ્ટરનું આ સૂત્ર નથી. બરાબર? ગતિવાળા ચેપ્ટરનું છે, ધ્યાન રાખજો. એની ઉપરથી સમયને કરતા બનાવ્યો. બરાબર? વેગ ને અહીંયા લીધો, ક્રોસ ગુણાકાર કર્યો ને અહીંયા ગયો ને અહીંયા ગયો. સમીકરણ સાદું રૂપ આપો એટલે 2.1 સેકન્ડ છે, આન્સર મળશે. ખબર પડી ગઈ એક્ઝામ્પલમાં? તો હવે મિત્રો આપણે ઉદાહરણ જોયા બાદ થોડીક વાત બીજી કરવાની છે, ધ્વનિની તીવ્રતાની. બરાબર? તો ધ્વનિની તીવ્રતા શું છે? તો સાંભળો અને સરસ મજાનું આપણે એને આકૃતિ દોરીને સમજાવવાની ટ્રાય કરીશું. બરાબર? તો ધ્વનિ પ્રસરણની દિશાને લંબ રૂપે રહેલા એકમ ક્ષેત્રફળમાંથી 1 સેકન્ડમાં પસાર થતી ધ્વનિ ઊર્જાને શું કહેવાય છે? ધ્વનિની તીવ્રતા. ફરીથી અહીંયા ધ્યાન રાખજો શું કીધું છે ધ્વનિ તીવ્રતા માટે? તો કે ધ્વનિ પ્રસરણની દિશાને લંબ રૂપે. બરાબર? ધ્વનિ
પ્રસરણની દિશાને લંબ રૂપે રહેલા એકમ ક્ષેત્રફળ માટે લંબ રૂપે રહેલા એકમ ક્ષેત્રફળ માંથી શું થાય છે મિત્રો? તો કે ધ્વનિ ઉર્જા પસાર થાય છે. એક સેકન્ડમાં જેટલી પસાર થાય છે એટલી વાત છે. કેટલી? એક સેકન્ડમાંથી એક જ સેકન્ડમાં પસાર થતી ધ્વનિ ઉર્જાને શું કહે છે મિત્રો? તો કે ધ્વનિની તીવ્રતા કહે છે. સાહેબ આના સમજાણું? કાઈ વાંધો નહીં. જુઓ, દાખલા તરીકે આ દિશામાં શું થાય છે? ધ્વનિ પ્રસરણ થાય છે. કઈ દિશામાં? આ દિશામાં. તો એને લંબ રૂપે રહેલા, મતલબ કે અહીંયા એક હું ક્ષેત્રફળ રાખી દઉં ચોરસ કરીને, બરાબર? આ લંબ રૂપે એનું સામે શું થયું? ક્ષેત્રફળ. આ એકમ ક્ષેત્રફળ છે. આ દિશામાં શું થાય છે? પ્રસરણ થાય છે. જો આ દિશામાંથી શું થયું? પ્રસરણ. તો એકમ ક્ષેત્રફળ દીઠ, મતલબ કે અહીંયા એક ચોરસ રાખ્યું છે જેનું ક્ષેત્રફળ છે 1 મીટર સ્ક્વેર. ઈ ચોરસની અંદરમાંથી 1 સેકન્ડની અંદર જેટલો ધ્વનિ ઉર્જા પસાર થાય ને એને શું કહેવાય છે મિત્રો? તો કે એને કહેવાય છે ધ્વનિની તીવ્રતા. ખબર પડી ગઈ? ધ્વનિ પ્રસરણની દિશાને લંબ રૂપે રહેલા એકમ ક્ષેત્રફળમાંથી એક જ સેકન્ડમાં પસાર થતી ધ્વનિ ઉર્જાને ધ્વનિની તીવ્રતા કહે છે. મિત્રો એ શેની અંદર મપાય? તો કે ડીબી, ડેસિબલની અંદર મપાય છે. સામાન્ય રીતે હું વાત કરતા હોય તો 30 થી 40 ડેસિબલ હોય છે એની તીવ્રતા. તમે ઘણા ઉપકરણો જોશો તો એમાં લખ્યું છે કે આટલા ડીબી છે, 0.5 ડીબી છે. હેન્ડ્સ ફ્રી હોય તો એની લગભગ સાઉન્ડ તીવ્રતા છે એ 0.5 ડીબી હોય છે, બરાબર? ડેસિબલ. પણ બહુ એની અંદર જવાનું નથી, ખાલી આટલું યાદ રાખવાનું છે. ઘણીવાર તો કે તીવ્રતા ઉપરાંત બીજો પ્રબળતા સ્વરૂપ, પ્રબળતા એવો શબ્દ છે સમાનાર્થી સ્વરૂપે વપરાય છે. કેવો? પ્રબળતા. તો બંનેનો અર્થ છે મિત્રો એ જુદો જુદો છે, સરખો લેવાનો નથી. પ્રબળતા મતલબ કે ધ્વનિ માટે કાનની જે સંવેદનશીલતાનું શું છે? એક માપ છે. શું? પ્રબળતા. બે ધ્વનિ સમાન તીવ્રતાના હોઈ શકે, તેમ છતાં તેના આપણે અલગ અલગ રીતે છે સાંભળી શકીએ છીએ. કેમ? તો કે એની કાનની સંવેદના અલગ અલગ હોય. કઈ રીતે? તો કે અમુક બંને દાખલા તરીકે સમાન એકમ હોય, બંને 10 ડીબી ના હોય, કેટલા 10 ડીબી ના. તો એને લીધે શું થાય? બંને અવાજ છે સમાન, પણ કાન છે એને જુદા જુદા છે, અલગ અલગ, પણ બંનેની તીવ્રતા સમાન છે. તો એને લીધે શું થશે? તો કે કાન છે ઈ અલગ અલગ અવાજને ઓળખશે. કેમ? તો કે ઈ સંવેદનશીલ છે, ઓળખતા એને આવડે છે, બરાબર? આપણે બે રંગની સરખી વસ્તુ રાખી, બે વસ્તુ રાખી હોય સરખા રંગની, પણ વસ્તુને આપણી આંખ ઓળખી જાય છે કે ભલે આ છે આ વસ્તુ છે, આ છે એ બીજી વસ્તુ છે. કાળી ગાય ને કાળી ભેંસ રાખી હોય તો બેયના કલર તો સેમ જ છે, પણ આપણી આંખ એને ઓળખી જાય છે કે આ ગાય છે ને આ ભેંસ છે. એવી રીતે સાઉન્ડ ભલે સમાન તીવ્રતાનો હોય, પણ એની પ્રબળતાની અસર છે એ સંવેદનશીલતા ઉપરથી ખબર પડે છે મિત્રો, બરાબર? તો કારણ કે આપણા કાન છે અમુક પ્રકારના અવાજ માટે વધારે સંવેદનશીલ હોય છે, બરાબર? હવે મિત્રો આવે છે જુદા જુદા માધ્યમોમાં ધ્વનિની ઝડપ કેટલી હોય છે, બરાબર? શું કીધું છે? તો કે નવો ટોપિક આવે છે જુદા જુદા માધ્યમમાં ધ્વનિની ઝડપ. એકદમ સિમ્પલ અને સરળ, બરાબર? તો શું કે છે? તો કે માધ્યમમાં ધ્વનિ એક ચોક્કસ ઝડપથી ગતિ કરે છે. મતલબ કે કોઈ પણ માધ્યમ હોય એની ગતિ છે એ ચોક્કસ હોઈ શકે, એટલે એ માધ્યમને લગતી, બરાબર? જેમ કે આપણે આગળ પણ વાત કરી હતી કે ઘન પ્રવાહી અને વાયુમાં ધ્વનિની ઝડપ છે મિત્રો એ કેવી છે? તો કે જુદી જુદી છે, બરાબર? ત્યારબાદ ચોમાસામાં આપણને ખબર છે કે વાદળોની અંદર વીજળી થાય છે ત્યારે ગર્જના મિત્રો આપણને પછી સંભળાય છે. પહેલા શું દેખાય છે? તો કે વીજળી. આનું શું કારણ છે? તો કે મિત્રો અવાજની ઝડપ છે
એની કરતા પ્રકાશની ઝડપ કેવી છે તો કે બહુ બધી વધારે છે. એટલા માટે પ્રકાશ આપણને પહેલા દેખાય છે અને પાછળથી મિત્રો શું થાય છે તો કે એ ગર્જના સંભળાય છે. બરાબર? એટલે કે પ્રકાશની સાપેક્ષે ધ્વનિનો વેગ છે એ કેવો છે મિત્રો? ઓછો છે. બરાબર? ત્યારબાદ ઈ કોના ઉપર આધાર રાખે તો કે ધ્વનિનો વેગ જે તે માધ્યમમાં પ્રસરણ પામે છે તેના ગુણધર્મો પર આધાર રાખે છે. કોના? માધ્યમના ગુણધર્મો પર આધાર રાખે છે. બરાબર? માધ્યમના કણોના ગુણધર્મો કેવા છે એના ઉપર, માધ્યમના કણોના ગુણધર્મો પર આધાર રાખે છે. બરાબર? એના ઉપર આધાર રાખે છે. દાખલા તરીકે હું એમ કહું અને આ હકીકત આગળના ધોરણોમાં તમે શીખશો. ત્યારબાદ બીજી કઈ ઇફેક્ટ હોય છે તો કે બીજી ઇફેક્ટ હોય છે તાપમાન. કઈ રીતે સાહેબ તાપમાન? તો એની આપણે વાત કરીએ તો કે 0°C તાપમાન ધ્વનિની ઝડપ આ આપણે જોઈએ. ત્યારબાદ ધ્વનિની ઝડપ એની પહેલા એક વાત કરી દઈએ. ઘન અવસ્થાથી વાયુ અવસ્થા તરફ જાઓ એમ ઘટે છે મિત્રો. ધ્યાન રાખજો, વાયુ અવસ્થા તરફ જતા ઘટે છે ઝડપો. ધ્યાન રાખજો, ધ્વનિથી વાયુ તરફ જતા એટલે ઘનમાં સૌથી વધારે, વાયુમાં પ્રવાહીમાં ઘનથી ઓછી અને વાયુમાં તો કે પ્રવાહી અને ઘન કરતા બંને કરતા છે મિત્રો ઓછી હોય છે. ખબર પડી ગઈ? ત્યારબાદ મિત્રો ઉદાહરણ આપીએ છીએ કે કોઈ માધ્યમમાં તાપમાન વધારતા ધ્વનિની ઝડપ વધે છે. આ પણ યાદ રાખવાનું કે તાપમાન વધે તો ધ્વનિની ઝડપ પણ છે મિત્રો વધે છે. બરાબર? ખબર પડી ગઈ? કેમ તો કે જોઈએ આપણે તો કે ધ્વનિની હવામાં ઝડપ છે. ધ્વનિની હવામાં ઝડપ 331 મીટર પર સેકન્ડ છે. ક્યારે? તો કે 0°C તાપમાન. તો તાપમાન છે અહીંયા 0 લીધું. હવે તાપમાનને વધારીએ તો સ્પીડ કેટલી થાય છે મિત્રો? તો કે 344 મીટર પર સેકન્ડ. જો 22°C તાપમાન કરવામાં આવે તો ઝડપ કેટલી થાય છે મિત્રો? તો કે 344 મીટર પર સેકન્ડ. ખબર પડી ગઈ? તો આટલો ફેર પડે છે એટલે કે તાપમાન વધે છે એની સાથે સાથે ધ્વનિની ઝડપ પણ શું થાય છે? વધે છે. બીજી ભાષામાં તાપમાન વધે તો ઝડપ વધે અથવા તાપમાન ઘટે તો ધ્વનિની ઝડપમાં શું થાય છે મિત્રો? ઘટાડો થાય છે. ઇફેક્ટ કમ્પ્લીટ આટલી. ત્યારબાદ આપણને કોષ્ટકમાં આપેલું છે ઘન પદાર્થમાં કેટલી છે? અમુક ઘન પદાર્થો આપેલી છે, અમુક ધાતુઓ જેવી કે એલ્યુમિનિયમ, નિકલ, સ્ટીલ, લોખંડ, પિત્તળ અને કાચ. તો કાચમાં સૌથી ઓછી છે અને રબરમાં એનાથી પણ ઓછી હોય છે, પણ આપણે એ ધ્યાનમાં નથી લેવાનું, ફક્ત જોવાનું છે, પરીક્ષામાં પૂછાશે નહીં. ત્યારબાદ પ્રવાહીમાં તમે જોશો તો સમુદ્ર અને શુદ્ધ પાણી બંનેમાં પાછી અલગ અલગ છે. કોની? ધ્વનિની ઝડપ. ઇથેનોલ, મિથેનોલ એમાં પણ જુદી જુદી છે વાયુઓમાં. બરાબર? પ્રવાહીમાં. ત્યારબાદ વાયુઓમાં જુઓ તો સૌથી ઓછી કોને અંદર જોવા મળે છે? તો કે સલ્ફર ડાયોક્સાઇડ 213. અને વાયુમાં સૌથી વધારે કોની અંદર? તો કે હાઇડ્રોજન 1284 મીટર પર સેકન્ડ. લગભગ એટલે 1.25 કિલોમીટર પર સેકન્ડની ઝડપથી. બરાબર? આ આપણે કઈ ધ્યાનમાં બહુ લેવાનું નથી. અને પાછું ઉપર તમને કેટલું તાપમાન છે? તો કે 25°C તાપમાન. જો તાપમાન ચેન્જીસ થશે તો આ બધાના મૂલ્યમાં શું થશે? ચેન્જ થશે. જો વધશે તો આ મૂલ્યમાં તમને વધારો જોવા મળશે અને ઘટશે તો આ મૂલ્યમાં તમને શું જોવા મળશે મિત્રો? ઘટાડો છે એ જોવા મળશે. ત્યારબાદ એક કોષ્ટક આ પૂછાશે નહીં પણ સમજવાનું છે ખાલી. ધ્વનિ બૂમ કોને કહેવાય છે? ધ્વનિ બૂમ છે. બૂમ એટલે ધ્વનિ તો ખબર છે, બૂમ એટલે આપણે અવાજ કરીએ ના. તો જોઈએ, વાંચીએ શું કહે છે. તો કે જ્યારે કોઈ પદાર્થ ધ્વનિની ઝડપ કરતા વધારે ગતિ કરે ને ત્યારે શું થાય? તો કે સુપરસોનિક ઝડપથી ગતિ કરતો કહે છે. કોઈ પદાર્થની ગતિ છે એ ધ્વનિ કરતા વધી છે. મતલબ કે 331 મીટર પર સેકન્ડની સ્પીડ અથવા તો આમ જોવો તો 344 અથવા તો 350
કિલોમીટર પર સેકન્ડની સ્પીડથી ચાલતી હોય છે, કારણ કે 0 સેલ્સિયસ તાપમાન પૃથ્વીનું અત્યારે નથી થતું. આપણે અહીંયા ગુજરાતની વાત કરીએ, બરાબર, થતું હોય તો ત્યાં વાત અલગ છે. એટલે કે 350 કિલોમીટર પર સેકન્ડની ઝડપથી જે ગતિ કરતી હોય ને વસ્તુ મીટર પર સેકન્ડ, તો શું થાય મિત્રો? તો કે એ જે ગતિ છે એને કેવી ગતિ કહેવાય છે મિત્રો? સુપરસોનિક ગતિ. સુપરસોનિક ગતિ મતલબ કે ધ્વનિ કરતા કેવી છે? વધારે છે. દાખલા તરીકે ગોળીઓ, જેટ વિમાન વગેરે મોટા ભાગે સુપરસોનિક થી ગતિ કરે છે. એટલે કે ગોળી, બીજું જેટ વિમાન છે એ પણ, બરાબર, સુપરસોનિક ઝડપથી ગતિ કરે છે. જ્યારે ધ્વનિ ઉત્પાદક કેન્દ્ર ધ્વનિની ઝડપ કરતા વધારે ઝડપથી ગતિ કરતું હોય ત્યારે તે વાયુમાં શોક વેવ ઉત્પન્ન કરે છે. શું કીધું? ધ્વનિ તો ઉત્પન્ન કરતો જ હોય, પણ એનાથી વધારે ઝડપથી જો એ ગતિ કરતો હોય ત્યારે વાયુની અંદર એક પ્રકારનું વેવ જનરેટ થાય છે. શોક વેવ કીધું એને. શું કીધું મિત્રો? શોક વેવ. શોક વેવ ક્યારે ઉત્પન્ન થાય? તો કે કોઈ હું અવાજ કરું છું પણ મારી સ્પીડ છે અવાજથી કેવી છે? વધારે, ત્યારે આજુબાજુના વાતાવરણમાં શું ઉત્પન્ન થાય? શોક વેવ. તો આ શોક વેવને લીધે શું થઈ શકે? તો કે ઘરની બારીના કાચ તૂટી શકે છે. પણ એ નીચે હોય તો, ઉપર બહુ હોય, વિમાન સામાન્ય રીતે સુપર જેટ વિમાન છે એ ઉપર ચાલે છે, અથવા તો આપણે ફાયર ફાઈટરના જે સુપરસોનિક પ્લેન છે એ પણ ઉપર ચાલે છે, તો ત્યાં વાત નથી. પણ જો એ જમીનને અડીને થોડીક નીચે ચાલતા હોય એવી સ્થિતિમાં શું થાય? તો કે એ અવાજ છે એને લીધે બારીના કાચ તૂટી શકે, ઇમારતોને પણ શું થઈ શકે? નુકસાન. લબડ જબડ હોય તો એને લીધે આખી જે ધ્રુજારી ઉત્પન્ન થાય બહુ બધી વધારે હોય, એની એનર્જી બહુ વધારે હોય, એના લીધે શું થઈ શકે છે મિત્રો? તૂટી શકે છે. બરાબર. ત્યારબાદ આપણે સામાન્ય રીતે ઘણીવાર તીવ્રતા છે, ખાસ કરીને મોડર્ન, આપણે ને અહીંયા તો નહીં પણ અમુક એવા દેશો છે ત્યાં તમને ખ્યાલ હોય કે ગાવાનું હોય છે અને ગાયન દ્વારા એ શું કરે છે? ગ્લાસને તોડે છે. આપણે તો એ એવું કહીએ છીએ ખાલી રાયડો નાખે છે, પણ એ પશ્ચિમી દેશોમાં એ સારું ગાયન કહેવાય છે. એના લીધે શું કરે? તો કે ધ્વનિની તીવ્રતા એટલી ઉત્પન્ન કરે કે સામેનો કાચનો ગ્લાસ છે એની અંદર એટલી બધી વાઇબ્રેશન જનરેટ થાય અને એ કાચ છે એ શું થાય? તૂટી જાય. કાચનો ગ્લાસ હોય એ. તો બરાબર. તો ધ્વનિ બૂમ એટલે શું? તો કે ધ્વનિની કરતા જ્યારે વધારે ઝડપથી કોઈ પદાર્થ ગતિ કરતો હોય અને પોતે અવાજ કરતો હોય ત્યારે એ કેવી ગતિ કરે છે? સુપરસોનિક ગતિ કરે છે મિત્રો. બરાબર. તો આજના લેક્ચરમાં બસ અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર ધ્વનિનું પરાવર્તન એના વિશે આપણે ચર્ચા કરવાની છે મિત્રો. જય શ્રી કૃષ્ણ.